નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે શિક્ષક બદલી કેમ્પનો છેલ્લો દિવસ હતો। આ તાલુકા ફેરબદલી કેમ્પમાં 429 શિક્ષકો બદલી પામ્યા છે, જ્યારે આજે જનરલ કેમ્પમાં 83 શિક્ષકોની બદલી થઈ છે। 16 તારીખથી શરૂ થયેલા આ તાલુકા ફેરબદલી કેમ્પમાં 429 જેટલા શિક્ષકોએ અન્ય તાલુકામાં બદલી કરાવી છે, જ્યારે આજે અંતિમ દિવસે જનરલ બદલી કેમ્પ યોજાયો હતો, જેમાં 83 જેટલા શિક્ષકોએ બદલી કરાવી અન્ય તાલુકામાં નિમણૂક પામ્યા છે। આ તમામ શિક્ષકો 1 તારીખે સ્થાનિક સ્કૂલમાં ફરજ બજાવશે, જ્યારે અન્ય 138 જેટલા શિક્ષકોની ભરતી તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। તે શિક્ષકો પણ 1 તારીખથી જ પોતાની સ્થાનિક સ્કૂલોમાં ફરજ બજાવવાનું શરૂ કરી દેશે, તેવી વિગતો જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાંથી પ્રાપ્ત થઈ રહી છે। मेघ वर्षे ने मेहुलो बोले आवई अषाढ़ी बीज, हलो कच्छी कच्छ में आवी पांजी बीज। कच्छी नए वरेजी आके लख लख बधाइयों। शुभेच्छक भावनाबेन हरेश ठक्कर, सरपंच श्री भूपत सिंह जाडेजा, उप सरपंच श्री बिमल गौर, तलाटी रामजी बडिया, सामाजिक न्याय समितिना चेरमेन गाम बीटा, तालुको नलिया। मंजी पपा भील, सरपंच श्री भरतभाई चौहान, तलाटी वडाला, तालुको मुंद्रा। मानबाई लालजी डनीजा, सरपंच श्री महेंद्रसिंह खोड़ूभा जाडेजा, उप सरपंच श्री मित्तलबेन, तलाटी डायालाल लखमशी डनीजा, न्याय समितिना चेरमेन गाम रामणिया, तालुको मुंद्रा। આજે મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનાની શરૂઆતની શક્યતા વચ્ચે મસ્જિદોમાં શણગારનો દોર શરૂ। મોંઘવારીની માર વચ્ચે ફળોના ભાવ વધવાની શક્યતા। ઇસ્લામ ધર્મમાં જેનું વિશેષ મહત્વ છે તેવા રમઝાન મહિના આડે ગણતરીના કલાકો રહ્યા છે, ત્યારે બહોળી મુસ્લિમ વસ્તી ધરાવતા કચ્છ જિલ્લાની સાથે ભુજ શહેરમાં મસ્જિદોને શણગારવાનો દોર શરૂ થયો છે। તેની સાથે જ રોજાની ઇફતારી માટે ફળોની વ્યાપક ખરીદીના પગલે વેપારીઓને બજારમાં થોડીક ચમક આવવાની આશા બંધાઈ છે। ઉલ્લેખનીય છે કે હાલમાં જ ખાદ્ય ચીજ વસ્તુઓ પર આમ પણ મોંઘવારીની અસર વર્તાય છે, ત્યારે રમઝાન માસમાં ફળોની માંગ વધતા ₹4 થી 5 નો વધારો થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। ઉજોના નયા મૂલજી ઠક્કર તના ફ્રૂટ 100%, એકડી પપૈયા, કેળા, આંબા, મોસંબી, કલિંગર એની આશા વધારે। એંટાણે કેસર ₹50 થી કરી અને ₹40 સુધી એંટાણે ભાવ વધારો છે। એંટાણે 30% વધારો છે, 35%। એટલે ખાસ કરીને નહીં વધે, ₹5 ભાવ ફરક પંદો વધે ના ગ્રાહકી અસર ન પે। પપૈયા એંટાણે ₹12 કિલો જાય, વાહ આને 15 થી ₹20 રમજાન મહિને में। मीठी असाजी नजरू ने मीठी असाजी प्रीत ने मीठो असाजो प्यार, मड़ी के मीठा लगो एड़ी असाजी रीत। आवी असाड़ी बीज नए वरेजी गच्च वधाइयूं। कच्छी नए वरेजी आके लख लख बधाइयूं। शुभेच्छक अदानी पोर्ट। बटुकसिंह मेघराजजी जाडेजा, प्रमुख किसान मोर्चो कच्छ जिला भारतीय जनता पार्टी, आशापुरा फार्म एंड नर्सरी मोटी मऊ, तालुको मांडवी। आतु थावर महेश्वरी, सरपंच श्री मित्तलबेन, तलाटी गाम रतड़िया, तालुको मुंद्रा। कुंवरभाई लक्ष्मीदास भानुशाली, सरपंच श्री दिलुभा जाडेजा, उप सरपंच श्री परमारभाई, तलाटी गाम जंगड़िया, तालुको अबડાસા। કચ્છમાં શૂટ થયેલી ફિલ્મ લગાનના કેટલાક દ્રશ્યો મુદ્દે આમિર ખાન સામે થયેલો કેસ આખરી સુનાવણીના તબક્કામાં। ભુજની કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી પહોંચેલા કેસ પર આમિર ખાનના ચાહકોની નજર।
વર્ષ 2002માં કચ્છના કુનરિયા ગામે જે ફિલ્મનું શૂટિંગ થયું હતું એ લગાન ફિલ્મમાં ચિંકારાના કેટલાક દ્રશ્યોને લઈને ફિલ્મના અભિનેતા આમિર ખાનને કેસનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર રક્ષિત જંગલ વિસ્તારમાં ચિંકારા પર દ્રશ્યો ફિલ્માવવા મુદ્દે આમિર ખાન સહિત 4 જણા સામે ભુજની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદનો કોઈ પ્રતિસાદ ન મળતા ભુજ કોર્ટે આમિર ખાન, ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકર, રીના દત્તા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીનિવાસ રાવ અને ફોટોગ્રાફર અશોક મહેતા વિરુદ્ધ બેલેબલ વોરંટ જારી કર્યા છે, જેની સામે આમિર ખાન સહિતનાએ 2008માં ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. અગાઉ નીચલી કોર્ટ વોરંટ સામે સ્ટેનો હુકમ કરી રાહત આપી. હવે કચ્છની ધરતી સાથે જોડાયેલા આ હાઈ પ્રોફાઇલની સુનાવણી પર આમિર ખાનના ચાહકોએ મીટ માંડી છે. मेघ वर्षे ने मेहुलो बोले आवई अषाढ़ी बीज, हलो कच्छी कच्छ में आवी पांजी बीज. कच्छी नए वरे जी आके लख लख बधाइयों. शुभेच्छक राज बिल्डिंग मटीरियल सप्लायर्स, रेती कांकरी मेळववा माटे संपर्क नवीन वालजी संगार, गाम आसरानी, तालुको मांडवी. रामजीभाई वालजीभाई पटेल, मांडवी शहर भाजप उपप्रमुख, तालुको मांडवी. गाद हाजराबाई ओसमाण, प्रमुख. विक्रमसिंह जाडेजा, उपप्रमुख. नटुभा जाडेजा, कारोबारी चेरमेन. लालजी दनीजा, सामाजिक न्याय समितिना चेरमेन. ठक्कर साहेब, टीडीओ, मुंद्रा तालुका पंचायत. मगनभाई दुआ, प्रमुख, मुंद्रा महेश्वरी समाज, मुंद्रा. કચ્છ એક ખેતી, પશુપાલન અને ખનિજથી રોજગારી મેળવતો પ્રદેશ છે. ઓવરલોડનો મુદ્દો વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે અને તાજેતરમાં ઓવરલોડ મુદ્દે રતનાલમાં ભાજપ પક્ષના જ 2 જૂથો વચ્ચે હુસાતુસી ચાલી રહી છે અને મારામારીના દ્રશ્યો સર્જાયા છે અને 20થી વધારે લોકો પર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને ઓવરલોડ બાબતે 1 માસ અગાઉ 2 વર્તમાન ધારાસભ્યો પર એસીબી દ્વારા ફરિયાદ નોંધાઈ છે. આ ઓવરલોડ પાછળ જીએમડીસી કે અન્ય કંપનીઓની સંડોવણી છે કે પછી અન્ય કોઈ પક્ષ સક્રિય છે તે તો તપાસનો વિષય છે, પરંતુ આ ઓવરલોડ અટકાવવા માટે આરટીઓ તંત્ર અત્યાર સુધી તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. ઓવરલોડનું દૂષણ માત્ર ને માત્ર ખાલી આ વાતો બધી સિમેન્ટની કરે છે, પણ એકચ્યુઅલી એવું કાંઈ છે નહીં. બોક્સાઇટ, બેન્ટોનાઇટ, નમક, ઇમ્પોર્ટ કોલ, ચાઇના ગ્લાસ, સ્ટીલ, અન્ય કંપનીઓમાંથી લોખંડના લઠ્ઠાઓ, કન્ટેનર, મેટલ, કાંકરી, રેતી અને અડાણી પોર્ટમાં તો ફૂલ ઓવરલોડ ચાલે છે. એને તો કોઈ કંઈ કહેતો જ નથી. અડાણી, કંડલા, બરાબર, એવું બધું છે. અને આ સિમેન્ટનો તો માત્ર ખાલી રાજકીય પ્રેશર છે કે રાજકીય દબાવ કહો તો દબાવ છે, માત્ર ને માત્ર એવું. ખાસ કરીને ઓવરલોડ મામલે સરકારે ક્યાં સુધી અવધિ આપી છે એના બાબતે? ના, ઓવરલોડ મામલે સરકાર આરટીઓ તંત્ર ફૂલ તાકીદથી મેમા આપે છે, ગાડીઓ પકડે પણ છે અને એની કાર્યવાહી ફૂલ જોશમાં ચાલુ રહી છે. વાંધો એટલે એમાં શું છે, જો આ બધા એમ કે છે કે ભાઈ વાસણભાઈની ગાડીઓ છે, ફલાણી ગાડી છે, પણ વાસણભાઈની એકચ્યુઅલી એવી કોઈ નથી. વાસણભાઈની ગાડીઓ કે નથી, બધા એવું આક્ષેપ નાખે છે કે નંદલાલના વાસણભાઈ પાર્ટનર છે, પણ એવું કાંઈ નથી. વાસણભાઈ મારા પાર્ટનર નથી, કે નથી એના સન કોઈ મારા પાર્ટનર, કે નથી ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે એ પણ અમારા કોઈ પાર્ટનર નથી. વાસણભાઈ આહિર પણ અમારા રતનાલના છે, ત્રિકમભાઈ છાંગા પણ અમારા રતનાલના છે. એટલે અંદરો અંદર બધાના સગા સંબંધીઓ હોતા હોય. એના કારણે આ બધું મતલબ કે આ બધા એકબીજા રાજકીય કાવા દાવા છે. રાજકીય કાવા દાવા તો હવે અહીંયા જો બધા એક આહિર સમાજ એટલું મોટું છે કે આહિર સમાજને પાડવા માટે આ બધા બીજા સમાજના તત્વો છે એ બધું આ કરે છે. કાવા દાવા તો બીજાને મજા કોંગ્રેસ વાળા હોય, ઓલા હોય, ભાજપ વાળા હોય, જેને કોઈને મજા મને મજા એમાં શું હોય છે. હવે આપણે એ તો નાના માણસ, આપણે એવડી તો ખ્યાલ હોય નહીં. આ તો ખુલાસા માટે કે ભાઈ મારે ને વાસણભાઈને કોઈ લેવા દેવા નથી, એના માટે પ્રેસ બોલાવી છે, બાકી આ કોઈ મતલબ નથી. ત્રિકમભાઈ નથી લાગતા, બીજા કોઈ હશે. મને એવી થોડી ખબર હોય કે ત્રિકમભાઈ લખે છે. હું નાનો માણસ છું, મને આવી બધી વસ્તુનો થોડી ખ્યાલ હોય. કરતી હશે તો મને તો, હું તો આ ખુલાસા માટે કહું છું કે મારી ટ્રક કોઈ ઓવરલોડ ચાલતી નથી અને ચાલતી પણ નથી. મારી ટ્રક 22 ટન ભરેલી હમણાં ભુજોડી પાસે પકડી હતી, તો એ ગાડી પણ વજન કરાયો, બધું કરાયો, 22 ટન જ માલ હતો. એટલે કાવા દવા તો આ તો એક માણસ રાજકીય રીતે કોઈ બી, આ તમે બહુ આગળ વધી ગયા તો તમને કેમ ફેંકવો પાછો, કે તમને કેમ, એ બધી અલગ વસ્તુ છે. એનામાં વાસણભાઈને ફેંકવાની, વાસણભાઈ ઉપર છાંટા ઉડાડે, ત્રિકમ છાંગા ઉપર બધા છાંટા ઉડાડે તો ઉડાડતા હશે. આપણે કોઈ આનાથી મતલબ આ બધા મોટા માણસો, એનામાં આપણે ધ્યાન ન દેવાય ઘણું.
આપણે જે આપણું જે કામ છે એ કામ કરે. જે ત્રિકમભાઈએ રજૂઆત કરી છે એને ક્યાં તમે ટેકો આપો છો? ત્રિકમભાઈએ 2 મુદ્દાની રજૂઆત કરી છે. રત્નાલમાં દારૂ પણ વેચાય છે અને ઓવરલોડ પણ થાય છે. આ તો આપણે ટેકો જ છે ને, એમાં ઓવરલોડ થાય, ઓવરલોડ બંધ થવું જોઈએ. કેમ? એનામાં સપોર્ટ જ છે. હા, એ બંધ થાવ. દારૂ પણ એવો કોઈ રત્નાલમાં કોઈ હજી સુધી દારૂ વેચાણું નથી. દારૂ બંધ ક્યાં? મને તો કોઈ, આપણે તો કોઈ ભાઈ ખબર નથી દારૂ. આપણે બધાને ક્યાં તો બધાને હું તો સૂચન કરું છું ભાઈ આ ઝઘડાઓમાં કાંઈ વરે નહીં. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અસાડી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક હોટલ જનતા કુંભાર હાજી હસન સિદ્દે અબડાસા. અનિરુદ્ધસિંહ પી જાડેજા સભ્ય કચ્છ જિલ્લા પંચાયત અકરી મોટી તાલુકો અબડાસા. નારાયણ બી જોશી પ્રમુખ પરજીયા બ્રહ્મ સમાજ કંઠી વિભાગ ગામ કોડાઈ પુલ તાલુકો માંડવી ટોડલે મોર ટમક્યો વાદળ ચમકી વીજ. પચાણભાઈ આતુભાઈ મોથારિયા પ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ ગામ નાની ખાખર. ગઈકાલે કલેક્ટર કચેરીમાં યોજાયેલ સંકલનની બેઠકમાં અનેક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાની પ્લાનિંગ કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર માસથી પ્રાંત કક્ષાએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવશે. તેના આયોજન અને પૂર્વ તૈયારીઓ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ ગરીબ મેળા દ્વારા સરકાર ખરેખર ગરીબોની મજાક ઉડાવી રહી છે તેવા બનાવો પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે. ભૂતકાળમાં યોજાઈ ગયેલા તાલુકા મથકના વિવિધ ગરીબ કલ્યાણ મેળાઓમાં માત્ર 200 રૂપિયાના ચેકો આપી ગરીબોની મજાક કરાઈ હતી. તેવામાં વધુ એક પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી ગરીબોની મજાક ઉડશે તે નક્કી છે. આ ગરીબ મેળામાં ગરીબોને સહાય તેમજ ચેકોનું વિતરણ કરવામાં આવે છે. ભૂતકાળમાં આ ગરીબ મેળા દરમિયાન અનેક લોકોને સહાયના ભાગરૂપે સરકાર દ્વારા 200 રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગરીબ મેળો મજાક મેળો બનીને રહી જાય છે. આ મેળા દરમિયાન એસટી બસો દ્વારા ગરીબોને તાલુકા કક્ષાએ ગરીબ મેળામાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેમને 200 રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવે છે. એક તરફ ગરીબ વ્યક્તિ મજૂરી છોડીને આ મેળામાં જાય છે અને ત્યાં તેને 200 રૂપિયાનો ચેક હાથમાં થમાવી દેવામાં આવે છે. આ પ્રકારની બાબત ધ્યાનમાં આવ્યા પછી એવું પ્રતીત થાય છે કે સરકાર ગરીબ કલ્યાણ મેળામાં લોકોને એકત્રિત કરવા માટે આ મેળા યોજે છે અને લોકોના મજૂરીના 200 રૂપિયા તેમને આપી દેવામાં આવતા હોય છે. હવે આ વર્ષ ગરીબ કલ્યાણ મેળો કેવી રીતે ઉજવાય છે તે મહત્વનું છે. મીઠી અસાજી નજરું ને મીઠી અસાજી પ્રીત ને મીઠો અસાજો પ્યાર મળી કે મીઠા લગો એડી અસાજી રીત આવી અસાડી બીજ નए વરેજી ગચ્ચ વધાયું કચ્છી નए વરેજી આકે લખ લખ વધાયું. શુભેચ્છક સ્ટાર બ્લોક વર્કર્સ ઉમર મામદ કુંભાર સલીમ મામદ કુંભાર મુન્દ્રા ગાંધીધામ હાઈવે ભદ્રેશ્વર. કમલેશ ગાંગજી શિરોખા સરપંચ શ્રી પ્રવીણભાઈ અર્જુનભાઈ મહેશ્વરી ઉપસરપંચ શ્રી મંજુલાબેન ગોરસરણિયા તલાટી દીપક હિરજી સિરોખા ન્યાય સમિતિના ચેરમેન નવનીત વેલાણી સભ્ય ગામ દુર્ગાપુર તાલુકો માંડવી. વેલજી જશા મહેશ્વરી સરપંચ શ્રી નીરુભાઈ જાડેજા ઉપસરપંચ શ્રી દીનાબેન તલાટી દામજીભાઈ મહેશ્વરી ન્યાય સમિતિના ચેરમેન ગામ કોજાચોરા તાલુકો માંડવી. આજથી 6 વર્ષ પહેલા કર્ણાટકના વિજાપુર જિલ્લામાંથી ગુમ થયેલી લક્ષ્મીબેનનું આજે 6 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થયું છે. લક્ષ્મીબેનનો પરિવાર આજે તેમને તેડવા માટે ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો. આ લક્ષ્મીબેન કર્ણાટકમાંથી 6 વર્ષ અગાઉ ગુમ થયા હતા અને આખરે લક્ષ્મીબેન ભુજ ખાતે આવી પહોંચ્યા હતા. માનસિક સ્થિતિ સારી ન દેખાતા જાગૃત નાગરિકો દ્વારા તેમને ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લક્ષ્મીબેન 6 મહિના જેટલો સમય ગાંધીધામમાં હતા. ત્યાં સારવાર થઈ અને ત્યારબાદ તેઓ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. પરંતુ આ લક્ષ્મીબેન કચ્છમાં આવ્યા તેને માંડ 1.5 વર્ષ થયો છે. પરંતુ 4.5 વર્ષ આ લક્ષ્મીબેને ક્યાં ગુજાર્યા છે તે હવે તેમને પણ યાદ નથી. પરંતુ લક્ષ્મીબેનના પિતા અને ભાઈ કર્ણાટકના વિજાપુર શહેરથી ભુજની સફર તય કરી આજે લક્ષ્મીબેનને લેવા માટે આવી પહોંચ્યા છે. તેમના પરિવારના સભ્યો સાથે મિલન થતા બધાની આંખોમાં સુખના આંસુ દેખાઈ આવ્યા હતા. मेरा नाम अशोक नाइक है. अशोक भाई, ये जो औरत है, आपको किससे पता चला कि हम मेंटल हॉस्पिटल में भुज में हैं? यहाँ सभी कर्नाटक बढ़ गए हैं. कर्नाटक वाले हमको समाचार पता चला. वहाँ से पुलिस स्टेशन से हमको आए थे, विचार करने के लिए आए थे. विचार करने के बाद में हम लोग वहाँ पुलिस स्टेशन में जाके पूछताछ किया और उन्होंने इनका नंबर लिया, बाबू भाई का नंबर लिया, मानतेश का नंबर लिया, सर का नंबर लिया. उसके बाद में कांटेक्ट करके आपका इधर है, इसका ओळखते हैं, मैंने जानते हैं, ऐसे करके हमने पूछा. लक्ष्मी भाई उसका नाम है. हम लोग वोटिंग कार्ड वगैरह लिया है. हाँ, उसके बाद दिखाया इंटरनेट में, ये लोगों ने हमको करेक्ट एड्रेस दिया है. मैं थोड़ा ये एरिया के बारे में जानते थे. हाँ, अहमदाबाद में नौकरी, गांधीनगर में नौकरी करते थे. इसके वजह से इनको लेके इधर आया है. हम लोग वहाँ से ट्रेन से आए हैं. हाँ, उतर के इधर भुज में आया सर. अब मानतेश सर और बाबूभाई सर आके हमको कॉन्टेक्ट करके મદદ આપણે એ છે, આપણે અહીંયાથી ફોટો લઈને મોકલાવી દીધું કર્ણાટક. સમજ્યા? કર્ણાટક પોલીસને કોન્ટેક્ટ કર્યો, બરાબર ને? કોન્ટેક્ટ કરીને પછી આ લોકોને ઘર સુધી પહોંચી ગયો, બરાબર. પછી આ લોકો ઘરવાળા આપણે ડાયરેક્ટ અમારા કોન્ટેક્ટમાં આવી ગયો છે. આપણે દીકરી ત્યાં છે કે અમારા સગામાં અહીંયા છે કે આમ. આ લક્ષ્મીબેનને આજે જે લેવા આવ્યા છે ને, એના પિતા છે, એમનો છોકરો છે, એમના એક દૂરના મામા છે. એ લોકો એમ કહે છે કે 6 વર્ષથી ખોવાઈ ગઈ હતી લક્ષ્મીબેન. બાસુતી ગામ, બીજાપુર જિલ્લો, કર્ણાટકથી. પણ અહીંયા ભુજમાં 1 વર્ષથી અને ગાંધીધામમાં બીજા 6 મહિના, એટલે 1.5 વર્ષથી હોસ્પિટલાઇઝ થઈ ગઈ. એટલે 4.5 વર્ષથી રખડી છે અને ખૂબ જ ડિસ્ટર્બ વધારે રહેતી હતી. એટલે કે ભાગ બહુ કરે છે. એની એ બહુ જ ખાસિયત છે એની બીમારીની. એટલે 4.5 વર્ષનું તો એને કંઈ યાદગીરી નથી કે હું ક્યાં હતી. અત્યારે તો માર્ચ મહિનામાં એ ભાગવાની ઈરાદાથી પહેલા માળથી અહીંયાથી કૂદી હતી, ત્યારે એનું કેડ ભાંગી ગઈ હતી. ત્યાર પછી એમની તબિયત વધારે બગડી હતી, લોહી ઓછું થઈ ગયું હતું. અહીંયા ભુજમાં સહયોગ આપ્યો અમને સંસ્થાઓએ. આદર્શ પાન સેન્ટર તરફથી અમને 2 વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યો છે, જેમના નામ હું આપને કહીશ. રોનકભાઈ અને કુનાલ ભીંડે. આ લોકોએ આદર્શ પાનવાળાએ અમને ચીંધ્યો અને આ લોકોએ લોહી આપ્યું એને. અને ત્યાર પછી એની આ પરિસ્થિતિ હવે કરામત એવી કહેવાય કે માનસિક બીમારી પણ, શારીરિક બીમારી થયા પછી માનસિક બીમારી એની ઓછી થઈ ગઈ છે હવે. અત્યારે તો 1 મહિનાથી તો બિલકુલ સારું છે, એકદમ શાંત રહે છે, હાલી ચાલી શકે છે ને એમનું ફ્રેક્ચર છે એ સંધાઈ ગયું છે. ને આ લોકો, આ બેન છે, પેશન્ટ છે, એ નસીબદાર છે કે એમના સગા આટલું લાગણીથી દૂરથી આવ્યા છે. અને ભુજમાં કન્નડ એસોસિએશન છે, એ લોકોએ ખરેખર અમને ગોતી આપ્યું. એ લોકોએ ફોન કર્યા, એ લોકોની ટિકિટ કરી આપી છે. અને ત્યાં કન્નડ એસોસિએશનના બાબુભાઈ છે, શ્રીધરભાઈ છે, વિનયભાઈ, 3 આવ્યા છે. આજે એમને રેલવે સ્ટેશન સુધી મૂકવા જશે. मेघ वर्षे ने मेहुलो बोले आवई अषाढ़ी बीच, हलो कच्छी कच्छ में आवी पांजी बीच. कच्छी नए वरे जी आके लख लख बधाइयों. शुभेच्छक अजी अलाना बुंगर, उप प्रमुख अबड़ासा तालुका पंचायत, प्रमुख अखिल कच्छ सुमरा जमात तालुको अबड़ासा, परेश भानुशाली, मंत्री कच्छ जिला भाजप, प्रवीण चंद्र गणात्रा, एडवोकेट मुंद्रा, लिनेश भाई शाह, प्रमुख द कच्छ मांडवी मर्चेंट एसोसिएशन, मधुकांत बी शाह, उप प्रमुख, भद्रेश बी शाह, मंत्री, परिन सिंह कोटक, सह मंत्री, अलीराम एम खोजा, खजांची तथा कारोबारी, संगार फार्म एंड नर्सरी, नारायण भाई सामजी संगार, गाम पीपरी, तालुको मांडवी. तो दर्शक मित्रों, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
આજે વધુ એક મારામારી ભુજના સરપટ ગેટ નજીક સર્જાઈ હતી. સરપટ ગેટ પાસે એક છોકરો છોકરી સાથે ચેન ચડા કરતો હતો, જ્યારે તૈયબ હુસેન સમાએ આ વાત તેના ઘરવાળાઓને કરી. ત્યારબાદ છોકરાના ઘરના લોકોએ તૈયબ હુસેન સમા પર હુમલો કર્યો હતો. 3 થી 4 લોકોએ કરેલા હુમલામાં તૈયબને શરીરના અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરપટ ગેટ પાસે અવારનવાર ચેન ચડાના બનાવો બનતા હોય છે. જો આ બનાવોની જાણ કોઈના ઘરે કરવામાં આવે છે ત્યારે ઘરના લોકો દ્વારા ફરિયાદ કરનારા શખ્સ પર જ હુમલો કરવામાં આવે છે. આવા બનાવો પર રોક લગાવવી ખૂબ જ અવશ્ય બની છે. તૈયબ હુસેન સામા મારા સાથે મારામારી થઈ છે. મારવાળા બાજુવાળી છે બેનજી કલકત્તાવાળી છે, એના છોરા છે, એના બાપનું શેરખાન નામ છે અને એનું નાનું છોકરો મારા ઘરના સામે હાલચાલ કરતો હતો ને છોકરીને એવું બધું કરતો હતો. મેં એને મમ્મીને રિક્વેસ્ટ કરવા ગયો હતો કે ભાઈ આવી રીતે અમારા ઘરના સામે ન કરો, તો એની મમ્મીને એનું મારા વાળ પકડ્યા ને એના 2 છોકરા મને ફૂલથી ઠોંસાને મારવા લાગ્યા અને પછી એનું જમાઈ આવ્યો, એ પણ માર્યો. 2 જણા બીજા હતા, એ મને ફૂલથી માર્યો ને ઘણી રીતે માર્યો છે. મને 6 જણા હતા, મને ફૂલથી માર્યો, મને ઊભો ન થવા દ્યો હતો ને ફૂલથી ઘણું માર્યો છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. ભુજ તાલુકાના લોડાઈ ગામે અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી ફાતમાબાઈ જાન મહમદ ગગડા પર ગામના જ લોકોએ કુહાડી વડે હુમલો કર્યો છે. આ હુમલામાં ફાતમાબાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે. લોડાઈ ગામે રહેતી 4 મહિલાઓ સહિત 6 શખ્સોએ કુહાડી વડે માર મારતા ગુનો નોંધાયો છે. અગાઉનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયો હતો. ગેરકાયદેસર મંડળી કેમ રચી તે વાત કર્યા બાદ તેમના પર પ્રાણઘાતક હુમલો કરાયો હતો. આ હુમલામાં ફાતમાબાઈ જાન મહમદ ગગડાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. मोहम्मद उस्मान मणका कोई गानी के सखा बाई मारू के चने के बार को आमीना बाई केरोसिन छाटे ने सारी फम बाई जाले 3 जण जान बो जण जाले बो छाट्यो बाई माना सामीना बाई एक सारी फम बाई एक चीचा बाई एक राशि बाई मारू मोहम्मद उस्मान ने गानी उस्मान फातिमा बाई मोय घणो केना बोवारे वई गयो मोय घाता ने मुकी थी जमन्या ने रिया चा ना राम घर जमाड़ू आए नो नेटा बचाई मोय बो हां पार गाम में त नहीं बैठी वन कोई बाई पेन से मुके मारे चावी कोलाई ने अकर पाणा घा करने को मारे ने को केरोसिन छाट्यो बो जण झाले ने बो छाट्यो ये 4 बाई मारू बो भाई मारू लोडाई हाँ लोडाई माइत्र होते सावरा होते माया आई मारे जी जन के बारे ने मारे जी जवा छाड़ी नहीं छे ना के रात ना मारी नाखीस के देखो 4-5 वागा उठा 6 वागा उठा तो दाखे जो केनो मोय त के घनो न हो त खाली बार काट्यो ते हाँ मोय ख्याल में बार काटे तो अचती आवे झूठो काढ़े ने कोई मोय छोकरो से झपाटो आड़े पाड़ी वे के अकल करे तो ये आची दीवान ये पाणा आने ने घारू बोले हाँ ने कुआड़ी वेजे माथे में घा करे छूट घर
સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. પીએમ મોદીએ કહ્યું કે પોતાના ક્ષેત્રમાં સમય વિતાવે અને વિકાસ પર ધ્યાન આપે બીજેપી સાંસદ. દિલ્હીમાં 3 માળની બિલ્ડિંગ પડવાથી 6 ના મોત અને ઘાયલ. દિલ્હી વિશ્વવિદ્યાલયે વિવાદાસ્પદ FYUPને પરત લીધું. 3 વર્ષીય સ્નાતક કોર્સમાં એડમિશન જલ્દી થશે શરૂ. આંધ્રપ્રદેશમાં ગેસ પાઇપલાઇન વિસ્ફોટથી 15 ના મોત, પરિજનોને 25 લાખનું વળતર. વ્યાપમ ગોટાળા મામલે કાયદો પોતાનું કામ કરશે, આરોપોની કોઈ ચિંતા નહીં. RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. વ્યાપમ ભરતી મામલે 7ના વિરુદ્ધ મધ્યપ્રદેશની STF પોલીસે ધરપકડ વોરંટ જાહેર કર્યું. ફીફા વર્લ્ડ કપમાં આજે નોકઆઉટ રાઉન્ડ, પહેલી મેચ બ્રાઝિલ અને ચીલી વચ્ચે. દિલ્હીમાં નિરીક્ષણ દરમિયાન સ્કૂલ ઇન્સ્પેક્ટરે સ્કૂલ પ્રિન્સિપલની છેડતી કરી. કોંગ્રેસ નેતા AK એન્ટનીએ કેરળ કોંગ્રેસ પર લઘુમતી તાજપોશીનો આરોપ લગાવ્યો. AK એન્ટનીએ કોંગ્રેસ પર લઘુમતી તાજપોશીનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના સેક્યુલરિઝમ પર લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. પાકિસ્તાની અધિકારીઓએ પેશાવર એરપોર્ટ પર થયેલ હુમલા પાછળ તાલિબાન સંગઠન તારિક ગિદ્દારને જવાબદાર ઠેરવ્યું. દિલ્હીમાં વિદેશી મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના આરોપમાં 2ની ધરપકડ. ચીને ફરી પોતાનો નકશો રજૂ કરી વિવાદ સર્જ્યો. અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના મોટા ભાગને પોતાના નકશામાં બતાવ્યું. 6 મહિનામાં દરેક સાંસદ તૈયાર કરે પોતાના કામોનો રોડમેપ, મોદીનું નિવેદન. સૂત્રો અનુસાર કોંગ્રેસ નહીં બદલે મહારાષ્ટ્ર, હરિયાણાના CM. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પ્રી મેડિકલ ટેસ્ટ 2014 રદ કરાયા બાદ પૂરી પરીક્ષા પ્રણાલી પર સવાલો ઉભા થયા. ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં પહોંચી સાયના નહેવાલ. કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સુરક્ષામાં તૈનાત થશે 235 SPG ગાર્ડ્સ. ચીનની ફરી ભારતમાં ઘૂસણખોરી. સિજિયાંગ પ્રાંતના કશગર શહેરને પાકિસ્તાન સાથે જોડવા ઇન્ટરનેશનલ રેલ લિંક બનાવવાનો નિર્ણય. શ્રીહરિકોટા ખાતે PSLV C-23 માટેનું 48 કલાકનું કાઉન્ટડાઉન શરૂ. 30મી જૂનના 5 સેટેલાઇટ એક સાથે થશે લોન્ચ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.